એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવાના છે તો તમામ શક્ય પરિણામો લખો. તો પહેલા તો બે પાસાને એક સાથે ઉછાળો તો 36 પરિણામ મળે. 36 હું અહીંયા લખીશ. તો કે પહેલા પાસાને ઉછાળો 1, બીજાને ઉછાળો 1, પહેલાને 1, બીજાને 2, પહેલાને 1, બીજાને 3, પહેલાને 1, બીજાને 4, એમ 1 5 અને 1 6. હવે એવી જ રીતે પહેલામાં 2, બીજામાં 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6, પછી 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6. એવી રીતે 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. પછી આવશે 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. પછી આવશે 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. ટોટલ 36 પરિણામ લખ્યા. હવે શું કીધું? પાસાની ઉપર સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 થતો હોય, એનો મતલબ 1 + 1 2, 1 + 2 3, એમ સરવાળો 8 થતો હોય એવી સંખ્યા ગોતવાની છે. તો 8 થતી હોય એવી કેટલી થાય? તો કે પહેલા તો આવશે 4 અને 4 8, 4 અને 4 8. બીજું આવશે 5 અને 3 8, એક આ 6 ને 2 8 આવશે. પછી 3 અને 5 આવશે અને 6 ને 2. આના સિવાય 8 થતી હોય એ કંઈ નહીં હોય. એટલે કેટલી મળી? તો કે 5. તો પહેલો ક્વેશ્ચન આવશે 5/36. સૂત્ર લખવાનું, આ લખવાનું. ઓકે. પછી બીજું આવશે સરવાળો 13 હોય. મોટામાં મોટો સરવાળો 12 છે તો સરવાળો 13 થતો હોય નહીં. એટલે બીજો ક્વેશ્ચન છે સરવાળો 13 થતી હોય એવી 0/36 એટલે 0. એના પછી છે 12 કે તેથી નાનો. મોટામાં મોટું 12. તો 12 કે તેથી નાનામાં સરવાળામાં બધી આવે. તો ત્રીજો ક્વેશ્ચન છે 12 કે તેથી નાનો સરવાળો થતો એવી સંખ્યા કેટલી? તો કે 36. 36/36 ઉડાડો એટલે આન્સર 1.